બોરસદની સરસ્વતી સ્કૂલની દાદાગીરી વધુ એકવાર સામે આવી છે। સરસ્વતી સ્કૂલના અભ્યાસ કરતી બાળકીના વાલીએ ફી ન ભરતા સ્કૂલમાં ન મોકલવા જણાવ્યું। વાલી સાથે શિક્ષિકાએ કરેલ વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે। ફી ભરેલ ન હોય બાળકીને વર્ગની બહાર બેસાડતા હોવાનો એકરાર શિક્ષકે કર્યો છે। અડધી શૈક્ષણિક ફી બાકી હોય બાળકીને સ્કૂલ ન મોકલવા વાલીને જણાવતા સંચાલકો જોવા મળ્યા। વાલીએ ફેબ્રુઆરીના અંતમાં ફી ભરવાની આજીજી કર્યા બાદ પણ સંચાલકો ન માન્યા। ફી ન ભરનાર બાળકોને લોબીમાં બેસાડતા હોવાનો વિડીયો અગાઉ પણ વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થયા બાદ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી। રાજકીય પીઠબળ ધરાવતા સંચાલકો સામે શિક્ષણ વિભાગ વામડું। સરકારના નીતિ નિયમોની 80-83 કરતા સંચાલક સામે શિક્ષણ વિભાગ કાર્યવાહી કરવા તૈયાર નથી। સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી। આર સોલંકી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, બોરસદ। જે પ્રકારે સરસ્વતી સ્કૂલ વિવાદમાં આવી છે, ફરીથી આ પહેલાં પણ આવી હતી, પહેલાંના કેસમાં કયા પ્રકારની તપાસ અને શું પરિણામ? પહેલાં 2024માં આ બાબતે તપાસ કરીને સંસ્થાને જે તે સમયે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કાર્યવાહી પણ કરેલી હતી। આ નવો વિડીયો આપના મારફતે આજે જાણવા મને મળેલ છે, એને અમે બીટ નિરીક્ષક મારફતે અમે તપાસ કરી અને પછી એના સામે કાર્યવાહી માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ કરીશું। સાહેબ, પહેલાંનો જે વિડીયો હતો એમાં કયા પ્રકારની કાર્યવાહી? પહેલાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબે એમને નોટિસ આપી, નોટિસની અંદર એમને ખુલાસો માગેલો હતો, બરાબર? પછી ખુલાસો આવ્યા પછી એમને કાર્યવાહી ત્યાંથી કરવાની હોય છે। ખુલાસામાં શું આવ્યું? એ ત્યાં જ આપેલો છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીએ। સાહેબ, શું આવ્યું રિપોર્ટ? અહીંયાથી શું કહ્યું? એ ખુલાસામાં એવું કે ભાઈ અમે આ બાબતે બાળકોને બેસાડેલા નહોતા અને ફી બાબતે જાણ કરેલી હતી, કોઈનું વર્ગ શૈક્ષણિક કાર્ય બગડેલ નથી, એવો ખુલાસો એમણે જે તે સમયે રજૂ કરેલો છે। તો સાહેબ, એ બાળકો જે બહાર બેઠેલા વિડીયો હતો એ ખોટો હતો? એ જે તે સમયે તપાસ અધિકારીને પૂછો તો વધારે ખ્યાલ આવશે। કોના દ્વારા તપાસ? બીટ નિરીક્ષક અધિકારી દ્વારા। તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે આપે શું તપાસ કરી? તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નહીં, ત્યાં બીટ નિરીક્ષક અધિકારીને આપણે તપાસ સોંપેલી, એમના મારફત આખો અહેવાલ। સાહેબ, એ તો સ્કૂલવાળા કબૂલી લે, એટલે કે સ્કૂલવાળા કહી દે કે અમે નહીં કર્યું, એટલે છતાં પણ આપના દ્વારા જે આજે વિડીયો જોવા મળ્યો છે એને અમે જાતે તપાસ કરી અને એની સામે અમે કોના એનાથી આ શાળાને છાવરવામાં આવે છે એવું અત્યારે કશું ના કહી શકાય। બાળકોને શિક્ષણથી દૂર રાખીને વાલીઓને દબાવવાના પ્રયત્નો? ના, હવે શિક્ષણથી દૂર રાખવામાં આવશે તો સંસ્થા સામે કાર્યવાહી માટે અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રિપોર્ટ પણ કરીશું। સાહેબ, અત્યાર સુધી ના થઈ કાર્યવાહી, એની પાછળ શું કારણ? અત્યારે તમે જાણ કરો છો ત્યારે મારા ધ્યાન પર વાત આવી છે, પછી અમે તપાસ કરીશું। આવતીકાલે તપાસ કરી અને રિપોર્ટ કરીશું સંસ્થા। એ વિડીયોના જવાબની અંદર શાળાના નિવેદનના આધારે કાર્યવાહી રોકી દેવામાં આવે છે। હવે વધુ આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબને પૂછી શકો। તો સાહેબ, બાળકોને શિક્ષણથી દૂર રાખી શકાય ખરા? બાળકોને કોઈ પણ શાળા હોય શિક્ષણથી વંચિત કોઈ રાખી ના શકે। આરટી મુજબ, બરાબર, એમને પહેલાં ગમે તે કંઈ કામકાજ હોય તો પણ ફીની બાબત આવતી હોય, કોઈ પણ હોય, શિક્ષણથી ક્યારેય વંચિત રાખી ના શકાય। એટલે આ બાબતે અમે તપાસ કરી। સંચાલકો વાલીઓને એવું કહે કે સરકાર તરફથી અમને કોઈ સહાય નથી મળતી, અમારી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે, ફીસ ના ભરો તો બાળકને ઘરે લઈ જાઓ। ના, એવું નથી। એવા નિવેદનો છે સાહેબ? હા, એટલે એ સંચાલકોને જો આવું દોષિત જણાશે તો એમને પણ આપણે સાહેબ, કયા પ્રકારની કાર્યવાહીની જોગવાઈ છે? નિયમ શું કહે છે? નિયમ આરટી 2009નો એમને ભંગ કર્યો ગણાય સંસ્થાએ, તો એ મુજબ એમને જે અમે રિપોર્ટ કરીશું, કાર્યવાહી કરવાની સત્તા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ છે। કાર્યવાહી થાય સાહેબ? એ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે આપણે ખ્યાલ હશે ને કે આ પ્રકારના નિયમ ભંગમાં શું પગલાં ભરી શકે? ના, એટલે બાળકોને વંચિત તો રાખી ના શકાય, રાખવામાં આવ્યા છે, એટલા માટે તો શું થાય? આ અગાઉ પણ સાહેબ વિડીયોમાં સ્પષ્ટ દેખાતું હતું, એમના શિક્ષિકાઓ વિડીયોની અંદર સ્પષ્ટ કહેતા હતા કે ફી ન ભરવાના કારણે બાળકોને બહાર બેસાડવામાં આવે। આ બાબતે એટલા મજબૂત પુરાવાઓ સામે પણ સંસ્થા સામે કોઈ કાર્યવાહી નથી થઈ, તો એ બાબતે કયા પ્રકારની રજૂઆત આપના દ્વારા કરવામાં આવશે? આ બાબતે અમે તપાસ કરાવીશું ફરીથી પુનઃ, અને ફરીથી વારંવાર આવું કેમ બનવા પામેલ છે એમની જોડે પણ જવાબો લઈશું અને એનો રિપોર્ટ આખો તૈયાર કરી અમે
મહેરબાન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબશ્રીને રજૂ કરીશું. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.